પાટણના રાધનપુરમાં ફાયરિંગ કેસમાં 5 આરોપીઓની અટકાયત। રામદેવ ટાઉનશીપમાં પરિવાર સૂતો હતો એ દરમિયાન કેટલાક ઇસમો ધસી આવ્યા હતા અને રિટાયર્ડ જ્વેલરના ઘરે 2 રાઉન્ડ ફાયરિંગ કરેલ તેમજ ઘર બહાર પાર્ક કરેલ 2 કારમાં તોડફોડ કરી ત્યાંથી ફરાર થયા। સમગ્ર ઘટના બાબતે રિટાયર્ડ જ્વેલરનો પરિવાર ભયભીત બન્યો હતો અને રાધનપુર પોલીસ મથકે ઘટના બાબતે ફરિયાદ નોંધાવી, પરંતુ છેલ્લા 1.5 મહિનાથી આરોપી પોલીસ પકડથી દૂર હતા। ત્યારે પાટણ એસઓજી અને એલસીબીને બાતમી મળતા 5 આરોપીઓની ધરપકડ કરી તમામ આરોપીઓને આગળની પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરાશે। પાટણના રાધનપુરમાં ફાયરિંગ કેસમાં 5 આરોપીઓની અટકાયત। રામદેવ ટાઉનશીપમાં પરિવાર સૂતો હતો એ દરમિયાન કેટલાક ઇસમો ધસી આવ્યા હતા અને રિટાયર્ડ જ્વેલરના ઘરે 2 રાઉન્ડ ફાયરિંગ કરેલ તેમજ ઘર બહાર પાર્ક કરેલ 2 કારમાં તોડફોડ કરી ત્યાંથી ફરાર થયા। સમગ્ર ઘટના બાબતે રિટાયર્ડ જ્વેલરનો પરિવાર ભયભીત બન્યો હતો અને રાધનપુર પોલીસ મથકે ઘટના બાબતે ફરિયાદ નોંધાવી, પરંતુ છેલ્લા 1.5 મહિનાથી આરોપી પોલીસ પકડથી દૂર હતા। ત્યારે પાટણ એસઓજી અને એલસીબીને બાતમી મળતા 5 આરોપીઓની ધરપકડ કરી તમામ આરોપીઓને આગળની પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરાશે।